અરવલ્લી જિલ્લામાં ઠંડીની શરૂઆત થતાં ખેડૂતોએ બટાકાના પાકની વાવણીની શરૂઆત કરી દીધી છે। જિલ્લામાં ગત વર્ષે અંદાજે 25,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ મબલક થયું હતું। ત્યારે ચાલુ વર્ષે ખેડૂતો આ વાવેતર વધુ કરી રહ્યા છે। ખેડૂતોએ સાનુકૂળ વાતાવરણ રહે અને ઉત્પાદન પણ મબલક થાય તેવી આશા વ્યક્ત કરી છે। ગત ચોમાસુ સિઝનમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું હતું। ત્યારે પાક તૈયાર થયા બાદ કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન કરાવ્યું। કેટલાક ખેડૂતોના તો મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે રવિ સિઝનમાં ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરી ચોમાસુ સિઝનમાં થયેલા પાક નુકસાન સરભર થવાની આશા રાખી બેઠા છે। અમે 50 વીઘામાં બટાકાનું વાવેતર ચાલુ કરેલ છે, પણ એમાં કોઈ વરસાદ ના આવે તો કંઈક 2 પૈસા મળવાની આશા છે। કારણ કે ચોમાસામાં અમારે મગફળીનું વાવેતર બગડી ગયેલ છે સંપૂર્ણ રીતે, તો કંઈક 2 પૈસા મળે એવી આશા છે। વાવેતર ઘણું છે, આ ફેર બટાકાનું મબલક વાવેતર છે। 1 વીઘા પાછળ 30,000 થી 35,000નો ખર્ચો છે। બિયારણ બહુ મોંઘા છે। ચોમાસુ પાકમાં જે અરવલ્લી જિલ્લાના ખેડૂતો છે તે કમોસમી વરસાદ થવાના કારણે મગફળી, અડદ, સોયાબીન સહિતનો જે પાક છે તે પાકમાં નુકસાની થવાનો વારો આવ્યો છે। ત્યારે આ સાલ જે શિયાળુ પાક છે તે શિયાળુ પાકના શ્રી ગણેશ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। બટાકાની ખેતી છે તે શરૂ કરવામાં આવી છે અને આ વખતે મોટા પ્રમાણમાં જે બટાકાનું વાવેતર છે તે અરવલ્લી જિલ્લામાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે। કારણ કે ચોમાસુ પાક જે મગફળી, સોયાબીન, અડદ અને મગ છે તેમાં મોટાભાગે નુકસાન આવ્યું છે। ત્યારે તે નુકસાની સરભર કરવા માટે ખેડૂતો હાલ આ બટાકાનું જે વાવેતર છે તે વાવેતર શરૂ કર્યું છે અને આજે આ વાવેતરનું શ્રી ગણેશ કરવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે જે ચોમાસુ પાક મગફળીમાં જે ખેડૂતોને નુકસાન ગયું છે તે બટાકાના પાકમાંથી સરભર થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।